મિત્રો, આજે અમે આવ્યા છીએ વડોદરા. તો જો તમે જોઈ શકો છો, જે આપણા ઠાકોર સમાજ તરફથી અહીંયા બહુ સરસ રહેવાની સગવડ કરી છે. ગુજરાત સ્ત્રીય ઠાકોર સમાજ તરફથી જે વડોદરાના ઠાકોર સેના શ્રી વિશાલભાઈ ઠાકોર છે, એમના તરફથી બહુ સરસ રીતે રહેવાની સગવડ કરી છે. જો તમે જોઈ શકો છો, અહીંયા પાર્કિંગની પણ વ્યવસ્થા છે અને એના પછી અહીંયા જમવાનું પણ જે હજાર વિદ્યાર્થી અહીંયા રહી શકે એટલી બહુ મસ્ત સગવડ કરી છે, જે તમે જોઈ શકો છો આ વિડીયોમાં. જુઓ, અહીંયા બહુ સરસ મજાનો બગીચો પણ છે અને અહીંયા એની પાણીની પણ વ્યવસ્થા કરી છે અને નિઃશુલ્ક જમવાની પણ સાથે વ્યવસ્થા કરેલી છે. જો તમે જોઈ શકો છો, જે આપણા ગુજરાતના સ્ત્રી ઠાકોર સમાજ તરફથી જે આ વ્યવસ્થા કરવામાં આવી છે અને એનું રજિસ્ટ્રેશન પણ ચાલુ છે, જે તમે આ જોઈ શકો છો આ વિડીયોમાં. અને આપણી જોડે જે આ ઠાકોર સેનાના જે વિશાલભાઈ ઠાકોર, જે આપણા વડોદરાના પ્રમુખ છે, એમને પણ આપણે પૂછવાની કોશિશ કરીએ કે સર, તમે અહીંયા કેવી વ્યવસ્થા કરી છે. તો આપણે એમના વિશાલભાઈ જોડે અહીંયા પૂછવાની કોશિશ કરીએ. કેમ છે વિશાલભાઈ? મજામાં? જય માતાજી. તો વિશાલભાઈ, જે આપણે અહીંયા ઠાકોર સમાજની જે અહીંયા ગુજરાતથી અને ગુજરાત બહારના જે આપણા બનાસકાંઠાથી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવવાના છે, એમના માટે તમે અહીંયા કેવી સગવડ કરી છે? આવતીકાલે તારીખ 15 જૂનના રોજ અહીંયા આગળ ગુજરાત પોલીસની જે કોન્સ્ટેબલની જે એક્ઝામ છે, એના માટે લગભગ 1000થી 1200 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અહીંયા આગળ રહેવા અને જમવા માટેની સેવા અમે વડોદરામાં અહીંયા આગળ કરેલી છે, માંજલપુર વિસ્તારમાં. આ જે પૂરી સેવા છે એ અમે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તથા અહીંયા આગળ અમારા વડોદરામાં રહેલા પોલીસ કર્મીઓ કે જે ક્ષત્રિય ઠાકોર સમાજના છે, એ બધાની અમે સંમતિથી અહીંયા આગળ કરેલું છે. બધા સહભાગી થઈને આ એક સરસ એવું સેવાનું કાર્ય કરી રહ્યા છે. અને જે તમે જોઈ શકો છો કે આટલા બધા વિદ્યાર્થીઓને અહીંયા આગળ ઉપસ્થિત છે. આ બધાને અહીંયા આગળ અમે રહેવા જમવા માટેની સેવા આપેલી છે. સરસ એવી પાર્કિંગની જગ્યા છે, સારું બધી રીતે પાણી, બધી વ્યવસ્થા અમે સારી રીતે કરી છે. બને એવા શક્ય અમે અમારા પ્રયત્ન આપ્યા છે. અમે અમારી પૂરી ટીમે, જે વડોદરા શહેર અને જિલ્લાની જે ટીમ છે અહીં આગળ ઉપસ્થિત છે, અને અમે શક્ય એવી બધી જ સેવાઓ આપવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જેમ કે આ લોકો આવતીકાલ સવારે વડેની તો રાતની તો વ્યવસ્થા છે, સાથે સાથે આવતીકાલે સવારે આ લોકો અહીંયા આગળથી પોતાના સેન્ટરો સુધી પહોંચી શકે એની પણ અમે એના માટે પણ રિક્ષાઓની વ્યવસ્થા કરી છે. તો પણ વિશાલભાઈ, જે આમાં લોકો કહેતા હોય છે કે આમાં ફ્રી સેવા આપવામાં આવી છે કે પછી કંઈ પૈસા બીજા લેવાના છે? અત્યાર સુધી તો અમે કોઈ દિવસ ₹1 પણ કોઈનો લીધો નથી. કારણ કે જે બી કંઈક સેવા અમે કરીએ છીએ, મેં અમને પહેલાં પણ કીધું કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સભ્યો તથા જે ક્ષત્રિય પોલીસ પરિવાર જે છે, આ લોકો બંનેના સહભાગી થઈને અહીંયા આગળ આજે ખર્ચો બધો ઉઠાવી રહ્યા છે અને એમના થકીને જ આ કામ થઈ રહ્યું છે. અમે કોઈની પણ પાસે ₹1 કોઈ દિવસ લીધો નથી, લેવાનો પણ નથી. સારું, તો વિશાલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, જે પૂરી ઠાકોર સેનાની પૂરી ટીમ છે, જે તમે જોઈ શકો છો આ વિડીયોમાં. તો આપણી જોડે જે અહીંયા તમે સર ક્યાંથી આવ્યા અહીંયા પરીક્ષા આપવા? હું પરીક્ષા આપવા માટે નથી આવ્યો, પણ મારા બનાસકાંઠાથી જે આપણા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ જે વ્યવસ્થા કરી છે આપણા સ્ટુડન્ટ્સને રહેવા માટે. હું મેડિકલ સ્ટુડન્ટ છું, અહીંયા પારુલ યુનિવર્સિટીની અંદર MBBS કરું છું. તો આપણા વિશાલસિંહ અને સુનિલજીએ જે વ્યવસ્થા કરી છે એની મુલાકાત માટે, અને મારા ગામ તેરવાડા વતનથી જે 20 સ્ટુડન્ટ આવ્યા છે એ લોકો માટે કઈ રીતની વ્યવસ્થા છે, ખાવા પીવા રહેવા માટેની શું સેફટી છે, એ બધીને અમે અભિપ્રાય લેવા માટે આવ્યા હતા. તો એમને મળ્યા, તો અહીંયા આવ્યો એટલે જોવા મળ્યું કે બરોડા એક ટુરિઝમ પ્લેસ કહેવાય. અને ટુરિઝમ પ્લેસની અંદર અત્યારે તમે આ હોટેલ અને એ લોકોનો કોસ્ટ જોવા જાઓ તો અત્યારે મિનિમમ આજે કાલે એક્ઝામ 15 જૂનના, એટલે એ લોકોનો કોસ્ટ આજે મિનિમમ એક હોટેલની એક રૂમનું ભાડું 2000થી પ્લસ હોય, અને એમાં કેપેસિટી 2 જણાની જ હોય, તમે વધારે 10 જણા ના રહી શકો, બરાબર. તો અહીંયા 1000થી 1200 સ્ટુડન્ટને રહેવા માટે, ખાવાની તથા ઊંઘવાની બધી જ ફૂલ સેફટી સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે. તો એમાં મેઇન વસ્તુ એ કે બહેનો માટે, બહેનો આજના સમયમાં ક્યાં જાય, એ લોકો પેરેન્ટ્સ સાથે આવે કે એકલા અમુકને ના મૂકી શકે, તો એ લોકો માટે પર્સનલ સુવિધા, રૂમ અને પેરેન્ટ્સ સાથેની બહુ મસ્ત સુવિધા કરવામાં આવી છે. એ બદલ આપણે વિશાલસિંહ અને સુનિલજી ખૂબ ખૂબ આભાર માનશું. થેન્ક યુ. સાથે સાથે અમારી આખી અહીંયા શહેર અને જિલ્લાની જે ટીમ છે, તો એમનો પણ અમે આભાર માનીશું. જે લોકો મહેન્દ્રભાઈ છે, ભીખુજી છે, હિતેશભાઈ છે, પ્રવીણભાઈ છે, અમારા અમરસિંહભાઈ છે, આ બધી ટીમના સભ્યો અમારા અહીંયા આગળ ઉપસ્થિત છે. આ જ લોકોના સાથ સહકારથી અમે આટલું આ સરસ કાર્ય કરી રહ્યા છે અને આ પ્રોગ્રામને આટલી સફળતાપૂર્વક અમે નિભાવી રહ્યા છીએ. ઓકે, તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા જે 1000થી પણ વધારે વિદ્યાર્થીઓ આવવાના છે, એમના માટે અહીંયા રજિસ્ટ્રેશન પણ ચાલુ છે
અને બહેનો માટે પણ અહીંયા રહેવાની સગવડ છે, જે તમે જોઈ શકો છો આ વિડીયોમાં. બહેનોનું પણ રજિસ્ટ્રેશન ચાલુ છે. અને દર્શક મિત્રો, તમે જે અમારા વિડીયોમાં જોઈ રહ્યા છો એ વડોદરા સ્ત્રી ઠાકોર સેનાની પૂરી ટીમ છે. અને તમે જોઈ શકો છો અમારા વિડીયોમાં જે વિશાલભાઈ ઠાકોર છે અને એમની પૂરી ટીમ છે, જે આ વિડીયોમાં જે તમે જોઈ શકો છો ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલમાં જે આ વિડીયોમાં જેમાં ગુજરાત સ્ત્રી ઠાકોર સેનાના જે વડોદરાના ઠાકોર સેનાના પ્રમુખ છે જે વિશાલભાઈ ઠાકોર અને એમની પૂરી ટીમ છે. અને તમે જુઓ અહીંયા 1000થી પણ વધારે વિદ્યાર્થીઓ જે LRDની પરીક્ષા આપવા માટે આવ્યા છે, એમના માટે બહુ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે ગાડલાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, પંખા બીજે સબ વ્યવસ્થા કરવામાં આવી છે. અને સાથે સાથે 1000થી વધારે વિદ્યાર્થીઓનું અહીંયા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જે તમે જોઈ શકો છો અમારા વિડીયોમાં. અને સાથે સાથે બહેનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે તમે દર્શક મિત્રો જોઈ રહ્યા છો એ અહીંયા અલગથી બહેનો માટે પણ બહુ સરસ મજાની રહેવાની સગવડ કરવામાં આવી છે, જે તમે જોઈ શકો છો અમારા વિડીયોમાં. જે ગુજરાત જે ઠાકોર સેના જે અહીંયા વડોદરાના ઠાકોર સેના છે એમના તરફથી જે તમે સામે જોઈ રહ્યા છો એ વિશાલભાઈ ઠાકોર છે અને એમની પૂરી ટીમ છે, જે તમે જુઓ આ વિડીયોમાં. અને સાથે સાથે જે આપણે અહીંયા બહેનો છે એમને આપણે પૂછવાની કોશિશ કરીએ કે અહીંયા તમને કેવી સગવડ મળી રહી છે. જુઓ તમે આ વિડીયોમાં એમને આપણે પૂછવાની કોશિશ કરીએ. ક્યાંથી બેન તમે પરીક્ષા આપવા આવ્યા છો? બનાસકાંઠાથી આવ્યા છો. તો જે અહીંયા ગુજરાત સ્ત્રી ઠાકોર સેના છે જે અહીંયા વડોદરા, તો તમે અહીંયા રહેવાની તમને અહીંયા કેવી સુવિધા મળી છે? જે તમે અહીંયા રહેવા જમવાની પાણીની બીજી તમને બધી સુવિધા મળી છે? બીજી કંઈ તમને કંઈ તકલીફ બીજી હોય? કંઈ તકલીફ નથી? કંઈ તમારી જોડેથી કંઈ પૈસા બીજા કંઈ લેવાના બીજા કે નિઃશુલ્ક ફ્રી સેવા છે? ફ્રી સેવા છે. બેન તમે કંઈ કહેશો જ્યાં વડોદરા સ્ત્રી ઠાકોર સેના તરફથી જ્યાં આપણી જોડે એક બીજા પણ બેન છે, તો એમને પણ આપણે પૂછવાની કોશિશ કરીએ. જે આપણે વડોદરા જે આપણે ઠાકોર સેનાની જે તમને જે આ વ્યવસ્થા કરવામાં આવી છે, તો તમને જે આ વ્યવસ્થા કેવી લાગી છે બેન? વ્યવસ્થા બહુ ખૂબ સારી લાગી છે. અમને બધું સારી રીતે મળી રહ્યું છે. ખાવા કોઈ એમ તકલીફ પડતી નહીં. અહીંયા અમારા ઠાકોર સમાજની છે હોસ્ટેલ, એટલે અમને ખૂબ સારી રીતે તેની વ્યવસ્થા મળી રહી છે. એટલે અમારે કંઈ બીજે જવું એવું પડે એવું નથી. કોઈ નિઃશુલ્ક સેવાઓ અમને મળી રહી છે. અને તમે બેન ક્યાંથી આવો છો પરીક્ષા આપવા? કેટલા કિલોમીટર દૂરથી આવો છો? 300 કિલોમીટર. ઓકે. તો દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જે આ ઠાકોર સમાજની બહેનો છે જે LRDની પરીક્ષા આપવા માટે આવી છે. વડોદરામાં જે LRDની પરીક્ષાની ભરતી આપવા જે વિદ્યાર્થીઓ આવ્યા છે જે ઠાકોર સમાજના છે, તો એમના માટે બહુ સરસ રહેવાની સગવડ કરવામાં આવી છે. તો આપણે એમના વિદ્યાર્થીઓને પૂછવાની કોશિશ કરીએ કે તમને અહીંયા કેવી સગવડ મળે છે. શું નામ છે ભાઈ તમારું? નમસ્કાર, મારું નામ છે ઠાકોર દિલીપ કુમાર ચંપુજી. અમે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના સૌપુરા ગામથી અહીં પોલીસની એક્ઝામ માટે આવ્યા છીએ. અને મને જે વ્યવસ્થા કરી છે એ ખૂબ જ સુંદર મજાની છે અને આ સમાજના બાળકો માટે એક સુંદર મજાનું કામ કર્યું એ બદલ સમગ્ર ટીમનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આવનારા સમયની અંદર આવી જ રીતે બાળકોની સેવા કરો એવી શુભેચ્છા. જે આપણે આ ઠાકોર સમાજના જે આપણે વિદ્યાર્થીઓ માટે બહુ સરસ મજાની સેવા કરવામાં આવી છે, તો તમને અહીંયા કોઈ અગવડો બીજી પડી છે કે આમ જમવાની બીજી બધી વ્યવસ્થા સારી છે? ના, કંઈ જ અગવડ પડી નહીં. દરેક સુવિધા ખૂબ જ સુંદર મજાની છે. ઘર જેવી સુવિધા આપવામાં આવે છે.